જંબુસર તાલુકાના કાવી ગામે દરિયામાં માછીમારોની જાળમાં ફસાયેલું શિવલિંગ મળ્યું હતું, જેના દર્શન શ્રદ્ધાળુઓએ કર્યા હતા। ગ્રામજનો દરિયાકાંઠે શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હતા। શિવલિંગને કાવીના પૌરાણિક કમલેશ્વર મહાદેવ લઈ જવામાં આવ્યું હતું। જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં મચ્છી પકડવા ગયેલા માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયાકાંઠે શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આ શિવલિંગને કાવીના પૌરાણિક કમલેશ્વર મહાદેવે લઈ જવામાં આવ્યું છે। જંબુસર તાલુકાના કાવી ગામના મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા કાળીદાસ વાઘેલા, મંગળ, કાળીદાસ, કીરા સહિત 12 જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ, સોમાભાઈ વાઘેલાની નાવડી લઈને દરિયામાં ધનકા તીર્થ પાસે તેઓએ બાંધેલ જાળમાંથી મચ્છી કાઢવા ગયા હતા। ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો। તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું હતું। આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમાં તરતો હતો, પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો। આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવમાં માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું તથા અંદર શંખ, નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું હતું। આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગના દર્શનાર્થે દરિયાકાંઠે ઉમટી પડ્યા હતા। અમારું ગામ છે તો અમે લોકો મચ્છી મારવા આવેલા દરિયાની વચ્ચે ધનકા તીરથ જગ્યા પર। ત્યાંથી અમને મહાકાલનું શિવલિંગ, મોટું શિવલિંગ મળેલું છે। અહીંયા આ તમે જોઈ શકો છો, દરિયાની વચ્ચે છે અમે લોકો। આ સમી ગામ તળુ તલાવ આવેલું છે, પછી અમે લોકો દરિયાની અંદર છે હમણાં। ત્યાંથી અમને શિવલિંગ મળેલું છે, મહાદેવનું મોટું 5000 પુરાનું શિવલિંગ છે। અહીંયા તેમને મળેલું છે। બધા ભાઈ લોકો અહીંયા ખડા છે, બધા માછીમાર લોકો દેવી પૂજક જોઈ શકો છો તમે નાવડીમાં ને વધારે તમે શેર કરો ને આ વિડીયોને લાયક કરો મારા ભાઈઓ। બધા જોઈ શકો છો આ શિવલિંગ ને આમાં નાની મૂર્તિઓ છે। અહીંયા શિવલિંગની અંદર મૂર્તિ છે, પછી અંદર પ્રાચીન કાળની અંદર બધા શંખ છે, બધું છે તમે જોઈ શકો છો। નીચેના ભાગમાં નાગની બેઠક છે, બધું જોઈ શકો છો।